સરસિયાથી નીકળ્યા ને 2 કલાક અહીંયા બિલુકિયા નદીના કિનારે પહોંચ્યા છે બધા. અહીંયા જો તમે નજારો, મસ્ત નજારો છે એ જો. ખોડિયાર માતાજીનું સ્થાનક છે. દર વખતે અહીંયાથી અમે પેલો મોરો અહીંયા ખાઈએ છીએ બધા, અને અહીંયાથી યાત્રિકો બધા થોડા હળવા થશે અને પછી યાત્રાને આગળ વધારશું. જય સોમનાથ. અમારા ગીગાસણના વિજયભાઈ રાયકા અમારા સોમનાથના પદયાત્રીઓને બધાને વેલો ચા પાવા આવ્યા છે. તે માટે અમે સોમનાથ પદયાત્રીઓ બધા વિજયભાઈનો આભાર માનીએ છીએ. જય સોમનાથ વિજયભાઈ. ભગવાન તમને તમારું બધું સારું હાલે એવા ભગવાન ભોળાનાથ પર પ્રાર્થના. જય સોમનાથ. જય સોમનાથ. સરસિયાથી સોમનાથની પદયાત્રા અમે અત્યારે બોરડી માલા બાપાની જગ્યાએ પડી. અમારા ભરતભાઈ મહેતા જે ધારીથી અમને બધાને નાસ્તો કરાવવા આવ્યા, ફરાળ કરાવવા આવ્યા, દર વર્ષે અમને આવી સેવા આપે છે. એનો આ સોમનાથ ગ્રુપ આભાર માને છે. જય સોમનાથ. સોમનાથ મેકરિયા અને લાલપુરની વચ્ચેની આ જગ્યા છે. આ ભાઈ કેવું ભાઈ તમારું નામ? દિવ્યરાજભાઈ ને દાનવી ગયો હોટલનું નામ રાખવાના છે. એને આ સોમનાથ પદયાત્રા સંઘને દૂધ ને પાન માવાનું બધું ભાવથી ખવડાવ્યું છે, પીવડાવ્યું છે. એના માટે સોમનાથ ગ્રુપ એમનો આભાર માને છે. બોલો જય સોમનાથ. સોમનાથ. આજે બપોરનો ટાઈમ એટલે 2:30 જેવો ટાઈમ થયો છે. આ પદયાત્રા આજે બપોરનું ભોજન લઈને, આજનું બપોરનું ભોજન અમારા રમેશભાઈ મહેતા તરફથી હતું. તેમનો આ સોમનાથ પદયાત્રા ગ્રુપ આભાર માને છે. અને એ ભોજન તો એણે ખવડાવ્યું, પણ ત્યાંથી કિશોરભાઈ મહેતા, ભરતભાઈ કુસરિયા, મુકેશભાઈ બારોટ એ ત્યાંથી સરસિયાથી લઈને બધાને જવા. એમાં રસ્તામાં પાછા કેતનભાઈ જેબલિયા ભેગા એણે બધાને વેફર, ઠંડા પાણી પીવડાવવું અને સોડા પીવડાવી અને એનો પણ
સોમનાથ ગ્રુપ આભાર માને છે. તો બોલો જય સોમનાથ. હર હર મહાદેવ હર. જય સોમનાથ. અમે અત્યારે અમારી પદયાત્રા સત્તાધાર અહીંયાથી 3 કિલોમીટર ફાટક પાસે પહોંચ્યા છે. તેવા વિસાવદરના સેવાભાવી તમે જો આ ભાઈ, આપ તમારું શું નામ છે? જસુભાઈ બસિયા, પછી જાની દાદા, અમારા શ્રી જોશી અને સુરેશભાઈ. આ 4 જણા અમને ચા પાણી પાવા અહીં આવ્યા અને અમારો ફૂલ વર્ષાથી સ્વાગત કર્યું. એનું અમે આ સોમનાથ પદયાત્રા ગ્રુપ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય સોમનાથ. તમને સોમનાથ દાદા સુખી રાખે એવી પ્રાર્થના દાદા બાદ. સોમનાથ. જય રૂપલમાં. યાત્રાનો આજે બીજો દિવસ. અમે રૂપલધામ રાત્રે રોકાણ કરી અને હવે અમારી પદયાત્રાની શરૂઆત કરીએ. અને હવેની યાત્રા જંગલની અંદર શરૂ થાય છે. અને રૂપલધામની અંદર અમને બહુ સારી સગવડ મળી છે. તે માટે માતાજીના આશીર્વાદ સદા અમારા માટે બની રહે એ માતાજીની પ્રાર્થના. અને અમારી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માતાજી પાસે આશીર્વાદ માંગીએ છીએ. જય માતાજી. બોલો રૂપલ માત કી.
પગપાળા યાત્રાની અંદર આવેલ સભ્યોને આપણે પરિચય પૂછીએ. આ બધાને તમે જાણો તો છો કે પહેલા અમારા સગન દાદા હોય. સગન દાદા, કેટલા વર્ષથી આ સોમનાથની પદયાત્રામાં? 22 વર્ષ. અને હોમભાઈ, તમે કેટલી વારથી આવો છો? ત્રીજી વાર. હાલો. તિલકભાઈ મહેતા, કેટલી વાર? 5મી વાર છે. 5મી વાર. હાલો. અમારા વાસુદેવ કાકા, કેટલી વાર? બીજી વાર હો વાલા. વાહ, આવી જાઓ. જય સોમનાથ. હાર્મિકભાઈ મહેતા, જય સોમનાથ. હિતેનભાઈ મહેતા અને સાવરકુંડલાથી અમારા રાકેશભાઈ મકવાણા. રાકેશભાઈ, કેટલી વાર સોમનાથની યાત્રા કરી? તો મારા ખ્યાલ પર મને યાદ નથી, 17-18 વર્ષ તો પાકા મારા પોતાના. આ લોકો તો 20-22 વર્ષથી આવે છે. વાહ વાહ. હું 17-18 વર્ષ તો પાકા. ઓકે. આ અમારા રમેશભાઈ. જય સોમનાથ. રમેશભાઈ, પાકા વરા ને તમે તો કેટલા 22 વર્ષથી જ આવો છો ને? 23 વર્ષ જાય. વાહ ભાઈ વાહ, સરસ. અને આ અમારા નિલેશભાઈ મહેતા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આ અમારા ભાઈ હાર્દિકભાઈ ખારાથી આવે છે. જય સોમનાથ. હાર્દિકભાઈ, કેટલી વાર થઈ તમારે? 3જું વર્ષ છે. સરસ. હલો. જય સોમનાથ. કૌશિકભાઈ મહેતા, આ કેટલી વારમી છે તમારે પદયાત્રા? અચ્છા. જય સોમનાથ. જય સોમનાથ. અમારે કીર્તિરાજ મહેતા. જય સોમનાથ. જય સોમનાથ. આ શિવમ મહેતા. જય સોમનાથ. કોણ બાકી રહી છે? કિશન દવે. જય સોમનાથ. ભવદીપભાઈ મહેતા. ભવદીપભાઈ, કેટલી વાર આવો છો સોમનાથ હાલીને? બીજી વાર આવું છું. બહુ મજા આવે છે. એમ ને? વાહ. જય સોમનાથ. શું છે નામ ભાઈ તમારું? ઉત્તમભાઈ તેરિયા. હા. ત્યાંથી આવું છું. હા. અને પહેલી વાર હું આ સદસ્ય ગ્રુપ સાથે પદયાત્રામાં જોડાયેલો સોમનાથ. કેવું લાગે છે? બહુ મજા આવે છે. મજા આવે છે ને? ચલો, જય સોમનાથ. જય સોમનાથ. કાશી અન્યસ્થી સંઘ સોમનાથ તરફ રવાના થયો છે અને બધાએ પોતાની પદયાત્રા ચાલુ કરી દીધી છે. જુઓ તમે જંગલમાં. ક્યાં જાવ છો હાલીન? સત્તાધાર. ક્યાં ગામથી આવો છો? હા. કેટલા વર્ષ થયા તમારા? વાહ ભાઈ વાહ. અને પદયાત્રા કરો છો? વાહ વાહ. જય આપા. ઓહો, કેટલી વાર? દ્વારકા 14 વાર હાલીન. વાહ. ઓહો. બસ હજી કરવાનું છે દાદા. હજી એક પૂરું જી આવવાનું. પૂરું થઈ ગયું હાલીને હવે. હાલો, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હા હા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ.
જય સોમનાથ. આજે અમારી આ પદયાત્રાનો બીજો દિવસ, એનો બપોરનું ભોજન અમે આજે સાસણના રેલવે સ્ટેશન પર લીધું અને એ ભોજન સાવરકુંડલાથી અમને જમાડવા માટે અમારા કુલદીપભાઈ, પછી એના તમારું નામ શું છે? અશ્વિનભાઈ. પછી તમારું નામ ભાઈ? તમારું નામ? ભાસ્કરભાઈ. બધા અમને અહીંયા ભોજન કરાવવા આવ્યા અને ભોજન તો એને કરાવ્યું, પણ હમણાં રેલવેના સ્ટાફ અમારા દિનેશભાઈ તથા સાહેબે અમને અહીંયા સારી બી સુવિધા આપી. એ બદલ આ પદયાત્રા ગ્રુપ સૌનો આભાર માને છે. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આ પદયાત્રાનો બીજો દિવસ અને હાથ પડવા આવી છે અને રસ્તાની અંદર તમને ખબર છે કે અત્યારે થાકે એટલો લાગ્યો હોય ને એમાં પાણીની જરૂર પડે, પણ પાણીને બદલે અમારા પરમ મિત્ર છે ને જીણાભાઈ, એણે અમારા આ આખા ગ્રુપને માટે પોતાની વાડીએથી આખી ગાડી ભરી આવ્યા અને બધાને ત્રોફા પાયા છે અને પરાણે 2-3 ત્રોફા પાયા છે અને બધાએ આનંદથી પીધા અને બધાને એનર્જી આવી ગઈ છે, પાછા હાલવા મળ્યા છે. પણ એ બદલ આ ગ્રુપ આ જીણાભાઈ તથા એમના ભાઈનો આભાર માને છે. જય સોમનાથ. જય દાદા સોમનાથ. આ ચેનલમાં આવશે યુટ્યુબ. પદયાત્રાનો અમારો ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે. તારાજી કોલેજ અને ઉસિયા કોલેજ પાસે પહોંચ્યા છે અને અમારા
હારે જે વર્ષોથી આવે છે અને સેવા પણ કરે છે એવા અમારા રાજેશભાઈ મકવાણા અંદર સરસિયાના છે પણ તે સાવરકુંડલા રહે છે એના તરફથી સવારમાં નાસ્તો હતો. તો આ સોમનાથ ગ્રુપ એમનો આભાર માને છે. બોલો જય સોમનાથ. અરે સોરઠ દેશ અમારો સોહામણો અને જેના મરદા ઇનર ને નાર એ તો જાણે સ્વર્ગ થી ઉતર્યા એ તો દેવ દેવી અણસાર. જય સોમનાથ. આજે આ પદયાત્રાનો 3જો દિવસ અને અત્યારે ટાઈમ 11:30 જેવો થયો છે. સવારના તાલાળાથી નીકળ્યા, નાસ્તો કર્યો, પણ છતાં પણ હાલીને જતા હોય એટલે થોડોક થાક લાગે ને કે જો પેટમાં હોય તો બધાને મજા આવે એવું બધું માનીને અમારા ભાવેશભાઈ મહેતા તથા અમારા દિવ્યેશભાઈ જો કે આ વખતે હાલીને નથી આવતા ને ગાડીમાં આવ્યા છે અને કેતનભાઈ ઉમેશ ને બધા આવીને એને એમ થયું કે ચલો ભાઈ યાત્રિકો માટે કંઈક સૂક્ષ્મ આહાર લેતા જઈએ. એટલે એ લોકો ફ્રૂટ લાવી અને અમને બધાને નાસ્તો કરાવ્યો છે. તે બદલ આ સોમનાથ પદયાત્રા ગ્રુપ એમનો આભાર માને છે. બોલો સોમનાથ મહાદેવ. ઓકે. જય સોમનાથ. હર હર મહાદેવ. આ સોમનાથ પદયાત્રાનો 3જો દિવસ, આમ છેલ્લો દિવસ કહેવાય અને બપોરના 12:30 જેવો ટાઈમ થયો છે. એક અમારા શ્રદ્ધાળુ આ પદયાત્રાને ગઈ સાલથી એને અમને એવું કીધું હતું કે દાદા આખા સંઘને મારે ત્યાં ભોજન લેવાનું છે અને એના 10 થી 15 વાર ફોન આવ્યા એને એટલા ભાવથી અમને બધાને ભોજન કરાવ્યું છે. એવા અમારા હરિભાઈ બારડ તથા તમારું નામ માનસિંહભાઈ, તમારું નામ હાર્દિકભાઈ, અને બધાએ અમને ભાવથી જમાડ્યા છે અને બહુ મજા આવી જમવાની. જેમ કે કૃષ્ણ ભગવાનને વિદુરની ભાજીમાં મજા આવી એવી અમને મજા આવી. બત્રી ભાતના ભોજન કરતાં પણ અમને મજા આવી, કારણ કે ભાવ એનો એવો હતો. એ
ભોજન કરાવ્યું છે, બધાને મજા આવી છે. એ આ સોમનાથ પદયાત્રા ગ્રુપ હરિભાઈનો આભાર માને છે. જય સાચી મહેનત માતાઓની કહેવાય, જેણે આપણને બધું બનાવીને જમાડ્યા છે, એટલે એનો પણ અમે સોમનાથ ગ્રુપ આભાર માનીએ છીએ. જય સોમનાથ, મહાદેવ. એવું છે? હા હા સુઝાવતી છે ને પણ આ બેસવાની તો શું વાંધો આવે એ કયો? હા હાવજ આવે એક બકરું ને એક પાડી દે હા ને બધીને લગાડી દીધું. રબારી હતા સાત આવ્યા ત્યાં આપા કેટલા 2-3 દંપરિયા ડાયો અમે એટલા સાત આવ્યા વૈશમાંથી એમ કરીને બકરાને કાઢી દીધો. કેટલા બકરા? ચાલ ભગત લાગે એક બકરા ને કાંઈ પાડીને લગાડી દીધો. ભલે ને પણ આમ હાવજ ગમે તો ખરો ને ખાઈ જાય પણ હે. હાલો હાલો ભાઈ દાદા તમારું ખેતર છે? આ તમારું ખેતર છે? તો દાદા અમે તમારી માંડવી ખૂંદી. એવું છે? તો સો જય સોમનાથ દાદા. એટલે એવું થોડું છે, બધાનું અલગ અલગ હોય એવું કઈ થોડું. જય સોમનાથ દાદા તમને જાજુ આપે. હા હા એમ હા હા આ સોમનાથ કયું ગામ તમારું? અમારું નાવદરા ભાઈ. નાવદરા. શું અટક તમારે? મકવાણા આવે ભરવાડ માલધારી માલધારી. રબારી. અમારે આગળ ગયા એક ભાઈ જોયા તમે? એ ભરવાડ હતા. 3 જણા ગયા બે. હા એ ભરવાડ હતા. હે હા અમારે ભેગા હાલીને આવે છે. કેટલા બકરા? આ હોકા હો ઓહ હા જોયા અહીંયા? હા જણાવોને લે. જય સોમનાથ.
રેડી? જય સોમનાથ મહાદેવ હર. આ યાત્રાનો ત્રીજો દિવસ અને લગભગ હવે યાત્રા ખાલી 5 જ કિલોમીટર બાકી રહી છે અને આ 5 કિલોમીટર પછી અમે સોમનાથ પહોંચી જઈશું. પણ એ પહેલાં અને આ મીઠાપુર ગામ છે, જોકે અમારા સુગોદીનું ગામ છે અને અમે વર્ષોથી અમને એ લોકો જ્યારે એના જૂના મકાન હતા ને ત્યાં મેળા ઉપર એ પણ અમને એને આશરો આપેલો છે અને અમારી બહુ સેવા કરી છે અને અત્યારે હજી પણ કરતા આવે. આ રસ્તામાં 2 વાર ચા પાવા આવ્યા, ઘરે બધાને ચા પાયા, એવા અમારા હિતેશભાઈ, રાજુભાઈ બધા અમને ભરપૂર સેવા આપે છે અને દરેક વર્ષે એમ સેવા આપે છે ને આપતા રહેશે એવું લાગે છે. એનો તો ભાવ જોરદાર છે, પણ એના ભાવને માન આપીને આ સોમનાથ પદયાત્રા ગ્રુપ તમારો આભાર માને છે. જય સોમનાથ. હર હર મહાદેવ. આ સરસિયાથી સોમનાથની પદયાત્રા સોમનાથ મહાદેવમાં સાનિધ્યમાં પહોંચી ગઈ છે. બધા મિત્રો પોતપોતાની શક્તિ અજમાવીને હાલીને બધા રસ્તાના જેવા તેવા દુઃખ સહન કરીને પણ મહાદેવના દયાથી સુરક્ષિત મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે અને બધાને અનેરો આનંદ આવ્યો છે. બધા ખુશીથી બધા પહોંચી ગયા છે, કોઈને કાંઈ તકલીફ થઈ નથી અને એવા અમે મહાદેવ પાસે આશીર્વાદ માગી કે અમારથી જ્યાં સુધી થાય ત્યાં સુધી તારી આ અમે યાત્રા કરવા એવો અમને આશીર્વાદ દેજો. બોલો સોમનાથ મહાદેવ. અને આજનું સોમનાથ તો અમે પહોંચી ગયા, પણ અમારે આજે સાંજનું ભોજન ભાણિયાભાઈ હરિકિશનભાઈ દવે દૂરથી યાત્રામાં જોડાય છે અને પગપાળાનો લાભ લે છે. અને આજે યાત્રા તો એણે હાલીને કરી, પણ એને એક સેવાનું કામ કરે છે કે આજે રાત્રિનું જે કંઈ ભોજન છે તેમના તરફથી છે, તો તેમનું આ ગ્રુપ આભાર વ્યક્ત કરે છે. જય સોમનાથ. જય સોમનાથ. અને બીજું કે સોમનાથ ગ્રુપની અંદર પણ હાલીને આવે છે અને સેવા પણ કરે છે. અમારા ભાણિયાભાઈ, કાર્તિકભાઈ, બનભાઈ જોશી અને એમના મિત્ર, અમે ગઈકાલે જે તાલાળાની અંદર રાતનું રોકાણ કર્યું હતું એ ભોજન એમના મિત્ર તરફથી હતું. શું ભાઈ એનું નામ? કૌશિકભાઈ આહિર તરફથી એનું ભોજન હતું, તો એમનો પણ આ ગ્રુપ આભાર માને છે. જય સોમનાથ. અમારી યાત્રા પદયાત્રા આજે પૂર્ણ થઈ છે અને ચોથા દિવસે હવે અમે સોમનાથથી વિદાય લઈએ છીએ અને અમે લોહાર સમાજની જ્ઞાતિની વાડીમાં અમે રોકાણ, અમને સારી સુવિધા મળી. ત્યાંના જે મેનેજિંગ છે તેમનો અમે આભાર માનીએ છીએ. સોમનાથ ગ્રુપ વતી અમે તમારો આભાર માનીએ છીએ અને દર વર્ષે અમને આવી સુવિધા આપો એવી પ્રાર્થના. જય